વાડી તારી સૂકી છે, જો વાડી તારી સૂકી છે, વરસાદ તણીએ ભૂખી છે. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, જો બીજ વવાયા છે તેમાં, જો બીજ વવાયા છે તેમાં, ખોદાણ થયું છે પણ એમાં. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, જેથી તારી વાડી ખીલે, જેથી તારી વાડી શોભે, જેથી બહુ સારી. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, ફળવાન થઈ રોપા તારા, ફળવાન થઈ રોપા તારા, ઉપજાવે ફળ મીઠા સારા. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, તુજ ભક્તોની સહુ માગણીઓ, તુજ ભક્તોની સહુ માગણીઓ, પૂરી કરજે સહુ લાગણીઓ. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર. સારું, સર્વપ્રથમ ત્રેક ઈશ્વરનો પુષ્કળ આભાર માનું છું. આજનો બાઇબલ અભ્યાસ કરવાનો તક મને મળી છે તેને માટે, તેમજ માન્ય ડેપ્યુટી મોડરેટર સાહેબ તથા બિશપ ઓફ ગુજરાત ધી રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાન્સ એસ ક્રિશ્ચિયન સાહેબ તથા અધિકારીગણ એ સર્વનો પણ આ સમયે પુષ્કળ આભાર માનું છું. આ સુંદર તક મને પ્રાપ્ત થઈ
છે તેને માટે. અને આ સમયે ઈશ્વરનું જીવંત અને પવિત્ર વચન વાંચીએ તથા સાંભળીએ. માથેની લખેલી સુવાર્તા તેનો 28મો અધ્યાય 11મા વચનથી 20મા વચન સુધી. અને ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે: અને તેઓ જતી હતી, એટલામાં જુઓ, ચોકીદારોમાંના કેટલાકે નગરમાં જઈને જે થયું તે સઘળું યાજકોને કહી દીધું. ત્યારે તેઓએ તથા વડીલોએ એકઠા થઈને મનસૂબો કરીને તે સિપાહીઓને ઘણા નાણાં આપીને સમજાવ્યું કે તમે એમ કહો કે અમે ઊંઘતા હતા, એટલામાં તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી ગયા. અને જો એ વાત હાકમને કાને પહોંચશે તો અમે તેને સમજાવીને તમને બચાવી લઈશું. પછી તેઓએ નાણાં લીધા અને તેઓના શીખવ્યા પ્રમાણે તેઓએ કર્યું. અને એ વાત યહૂદીઓમાં આજ સુધી ચાલતી આવે છે. પણ 11 શિષ્યો ગાલિલમાં એક પહાડ પર, જ્યાં ઈસુએ તેઓને જવાનું કહ્યું હતું, ત્યાં ગયા. અને તેઓએ તેને જોઈને તેનું ભજન કર્યું. પણ કેટલાયકને સંદેહ આવ્યો. અને ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું કે આકાશમાં તથા પૃથ્વી પર સર્વાધિકાર મને અપાયો છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. એ મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. આ ઈશ્વરનું પવિત્ર વચન છે. આમેન. આ વચનો સમજવા માટે પ્રાર્થના કરીએ. ટૂંકી પ્રાર્થનામાં જોડાઈએ. સ્વર્ગમાં બિરાજમાન થયેલા અમારા પ્રભુ, અમે આ સમયે તમારો આભાર માનીએ છીએ. જે વચન અમારી આગળ આવ્યો છે તે સારી રીતે શીખી શકીએ, સમજી શકીએ. એમાં રહેલો મર્મ અર્થ અમે સારી રીતે જાણીને સમજી શકીએ. અને અમારે જેવી રીતે જીવન જીવવાનું છે તે આજના વચન મારફત અમે શીખી શકીએ. તે માટે પ્રભુ તમે અમારી મદદ કરો, અમારી સહાયતા કરો. હું જવળ પાત્રને પણ તમારા વધસ્તંભની હાથમાં રાખીને મારા મુખના શબ્દો અને મારા હૃદયના વિચારો તમારી આગળ માન્ય થાય તે રીતે વચનનો ખુલાસો કરવા માટે કૃપા આપો. પ્રભુ, આ સમયે અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો છે તરફ થોડા સમય માટે મનન કરવા માગીએ છીએ, અભ્યાસ કરવા માગીએ છીએ. આજનો જે વિષય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતા થયા તેની સાબિતી શું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી ઉઠ્યા, સજીવન થયા એની સાબિતી શું? એના વિશે આજે આપણે જોવા માગીએ છીએ. પુનરુત્થાન એ ઇતિહાસની બનેલી હકીકત છે અને એને ગણતરીમાં ન લઈએ તો ઇતિહાસ અર્થ વગરનો શૂન્ય બની જાય છે. બીજા ઉદ્ધારકો કહેવાતા દેવો ક્યારના કાળના કોળિયા બની ગયા. તેઓ મરણ પામ્યા પછી સજીવન થયા નથી. એમની પાસે કોઈ સાબિતી કે કોઈ પુરાવો નથી, કે કોઈ એવી બાબત નથી કે જેને કારણે તેઓ કહી શકાય કે તેઓના દેવો જીવતા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા, પુનરુત્થાન પામ્યા છે. એ ખ્રિસ્તની સુવાર્તા ટકી રહી છે. કારણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાનમાં સશરીરે ઉઠ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી ઉઠ્યા છે. તેની આજે 3 સાબિતી વિશે આપણે જોવા માગીએ છીએ. 3 એવી સાબિતીઓ છે કે જેને કારણે આપણે કહી શકીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોયલામાંથી સજીવન થયા છે, પુનરુત્થાન પામ્યા છે. અને એની પહેલી સાબિતી છે ખાલી કબર. યરુશલેમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા એ પછી થોડા દિવસોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો મરણ પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાહેર કરતા હતા, પ્રગટ કરતા હતા. યહૂદીઓ તેમજ રોમનોના સખત વિરોધ હોવા છતાં તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા છે એની જાહેરાત પ્રચાર કરતા હતા. અને જો કદાચ યહૂદીઓ અને રોમનોનું ચાલ્યું હોત તો તેઓ
બેશક પ્રમાણે તેમણે ખ્રિસ્તના પુનરુત્થાનનો અંગેનો જે દાવો છે એ સફળતાપૂર્વક તોડી પાડ્યો હોત, એને નિષ્ફળ બનાવ્યો હોત, અથવા તો જો ખ્રિસ્તી ચળવળ છે એને કળીમાં જ કદાચ એમણે કાપી નાખી હોત, એને મિટાવી દેવા માટે પ્રયત્ન કર્યો હોત, પણ તેઓમાંના કોઈ ખ્રિસ્તીઓના આ દાવાને જૂઠો સાબિત કરી શક્યા નહીં, જૂઠો પુરવાર કરી શક્યા નહીં. શરૂઆતમાં જ ખ્રિસ્તના પુનરુત્થાનના થવાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃતદેહને શોધી કાઢવા માટે પ્રયત્નો કર્યો હોત, પણ તેમાં તેઓ પુરવાર કરી શક્યા નહીં, અથવા તો તેઓ એ શબને કાઢીને જૂઠું પુરવાર કરી શક્યા નહીં. અને એ રીતે આપણે જોઈએ છે તો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોયલામાંથી પુનરુત્થાન પામ્યા છે. એની મૂળ વાત એ છે કે કબર ખાલી હતી અને કબરની અંદર પ્રભુ ઈસુનું શબ ન હતો, અને એટલા માટે જ યહૂદીઓના આગેવાનોએ હળહળતી જૂઠી વાત ઉપજાવી કાઢી કે ઈસુના શિષ્યો શબ ચોરી ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબને ચોરી ગયા. માથી 28:11-15 આપણે જોઈએ છે. પણ આ શબ ચોરવા માટે જે ભારે વાસ્તવિકતાની જે મુશ્કેલી હતી તે તો એ હતી કે રોમન સૈનિકો કબર ઉપર રાત દિવસ ચોકી કરતા હતા. એ કબર ઉપર સીલ મારવામાં આવી હતી. એ કબર ઉપર રોમન હાકેમની મહોર મારેલી હતી. અને શિષ્યોને આપણે જોઈએ છે કે યહૂદીઓ એ ચોકીદારને જૂઠું બોલવા માટે કહેવામાં આવ્યું હતું કે અમે ઊંઘતા હતા એટલામાં પ્રભુ ઈસુના શિષ્યો આવીને એ શબને ચોરી ગયા. વહાલાઓ, બધા જ સૈનિકો ઊંઘી ગયેલા ના હોય. જો ધારો કે બધા જ ચોકીદારો ઊંઘતા હોય તો પણ ભારે ખમ પથ્થર એકદમ ચૂપકીથી છાનામાના ખસેડી શકાય નહીં. અને વાત આ શબને ત્યાંથી કાઢવાની વાત. અને માટે આપણે જોઈએ છે કે જો કદાચ શિષ્યો એ શબને ચોરી ગયા હતો, પણ એ યહૂદી અધિકારીઓ, રોમન સરકાર એ શબને શોધી કાઢવા માટે આકાશ પાતાળ એક કર્યું હોત, ગમે ત્યાંથી એ શબને શોધી કાઢીને પુરવાર કરી શક્યા હોત કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોયલામાંથી ઉઠ્યા નથી. પણ આપણે જોઈએ છે પ્રથમ સાબિતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોયલામાંથી ઉત્થાન પામ્યા છે, કબર ખાલી છે. અને એ આજે આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોયલામાંથી ઉત્થાન પામ્યા એ પ્રથમ બાબત છે. ત્યારબાદ બીજી બાબત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોયલામાંથી ઉત્થાન પામ્યા એની સાબિતી શું? તો બીજી બાબત છે શિષ્યો. આ શિષ્યો કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આખી રાત પ્રાર્થના કરીને શિષ્યોની પસંદગી કરી હતી. આ શિષ્યો પ્રભુ ઈસુ જ્યાં સુધી પૃથ્વી પર રહ્યા ત્યાં સુધી આ શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે રહ્યા, અને સાથે રહીને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલા ચમત્કારો જોયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે સંદેશાઓ આપ્યા, બોધ કર્યો એ એમણે જોયા, સાંભળ્યા. બધું જ આ શિષ્યોએ જોયું હતું, બધું જ અનુભવ્યું હતું. માટે જ તેઓ એક અજાયબ એવી બાબત કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અજાયબ આગેવાની હેઠળ તેઓ પણ પ્રખ્યાત બન્યા હતા.
અને એ શિષ્યો જ્યારે સમય આવ્યો ત્યારે પ્રભુ પાસેથી દૂર ગયા. માથીની લખેલી સુવાર્તા 26મો અધ્યાયને તેમાં લખવામાં આવ્યું છે કે આ શિષ્યો કે જેઓ સતત પ્રભુ ખ્રિસ્તની સાથે હતા, પ્રભુ ખ્રિસ્તની પાસે હતા, બધો જ અનુભવ કર્યો હતો, એ જ શિષ્યો પ્રભુ ખ્રિસ્તને મૂકીને જતા રહ્યા. બીકણ ડરપોક શિષ્યો બધું જ અનુભવ્યું છતાં મૂકીને ચાલ્યા ગયા. માર્ક આ પ્રમાણે લખે છે કે બધા જ મૂકીને જતા રહ્યા. યોહાન એ પ્રમાણે લખે છે 20મો અધ્યાયના 19 વચનમાં કે યહૂદીઓના ભયથી થરથર કાપતા હતા. આ શિષ્યો હતા કે જે ડરપોક બી ગયા, નાસીપાસ થઈ ગયા, નાહિંમત થઈ ગયા. જેમ અમારા ગુરુને વધસ્તંભ પર મારી નાખ્યો એ જ રીતે અમને પણ મારી નાખશે એ રીતે સંતાઈ ગયા હતા. યહૂદીઓના ભયથી થરથર કાપતા હતા. આવા ભયભીત થયેલા શિષ્યોને જ્યારે પ્રભુ ખ્રિસ્ત મળ્યા, એમને દર્શન આપ્યું અને જ્યારે 50માના દિવસે પવિત્ર આત્મા પામ્યા ત્યારે ઈસુ વિશે તેઓ સાક્ષી બોલવા લાગ્યા. પિરુતના કૃત્યો 2 અધ્યાયને 14મા વચનમાં આપણે વાંચ્યું છે કે જે ઉતાવળી પિત્તર કે જેણે પ્રભુ ખ્રિસ્તનો 3 વખત નકાર કર્યો હતો, એ પિત્તર પવિત્ર આત્માથી ભરપૂર થઈને સંદેશો આપ્યો. અને પિરુતના કૃત્ય 2 અધ્યાય 32મા પ્રમાણે જેઓ ડરપોક હતા તેઓ હવે પ્રભુ ખ્રિસ્તને માટે મરવા તૈયાર થયા. એ લોકોની તમામ બીક, ડર, ભય દૂર થયું. એ જ બતાવે છે કે પ્રભુ ખ્રિસ્ત સજીવન થયા છે. એ જ બતાવે છે કે પ્રભુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે. અને માટે મોટા ભાગના શિષ્યોએ સુવાર્તા કે પ્રભુ ખ્રિસ્તની ખાતર સહદી વહોરી લીધી છે. પિત્તરને ઊંધે માથે વધસ્તંભે જડવામાં આવ્યો. થોમાને દક્ષિણ ભારતમાં ભાલાથી વીંધવામાં આવ્યો અને યાતના સહન કરતાં કરતાં એ મરણ પામ્યો. એ બધી સાબિતી આપણને મળે છે કે પ્રભુ ખ્રિસ્તે સજીવન થયા છે. અને છેલ્લે યોહાનને બાપ્તિસ્માના બેટ પર કાળા મરણની સજા આપતા એ દર્શન પામે છે અને ત્યારબાદ મરણ પામે છે. અને એ રીતે આપણે વહાલાઓ જોઈએ છે કે શિષ્યો જે ડરપોક હતા તે પ્રભુ ખ્રિસ્તના દર્શન પામ્યા પછી પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા તેઓ પ્રભુ ખ્રિસ્તને જાહેર કરે છે. અને એની બીજી સાબિતી છે કે પ્રભુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા છે, મરણમાંથી પુનરુત્થાન પામ્યા છે. અને ત્રીજી અને છેલ્લી બાબતે પ્રભુ ખ્રિસ્ત મોયેલામાંથી સજીવન થયા છે તેની ખાતરી શું? તો ત્રીજી અને છેલ્લી બાબત એ મંડળી, આજની મંડળી એ સાબિતી છે કે પ્રભુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા છે. અને માટે પ્રભુ ખ્રિસ્ત સજીવન થયા તેની સાબિતી આજની મંડળી છે. મંડળી ઘણી બધી સતાવણીમાંથી પસાર થઈ છે અને પસાર થતી આવી છે. પ્રેરિતોના કૃત્યમાં આપણે જોઈએ છીએ અને વાંચીએ છીએ અને જોવા મળે છે પ્રમાણે જ્યારે મંડળીની શરૂઆત થઈ એના થોડા જ દિવસો પછી એની સતાવણી, ભયંકર રીતે સતાવણી આવી અને વિશ્વાસ કરનારાઓ અહીં ત્યાં બધા વિસ્તારોમાં ફેલાઈ ગયા. પિત્તર પણ એના પત્રમાં સતાવણી પામેલા વિશ્વાસીઓને એ મંડળીને ઉત્તેજન આપતા એ પત્ર લખે છે.
પ્રકટીકરણના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ શરૂઆતના ભાગમાં, ત્યાં પણ સતાવણી સહન કરતા લોકો માટે લખવામાં આવી છે. આપણા માટે એ પુસ્તકની ભાષા સમજવા અઘરા, કઠણ, મુશ્કેલ લાગે, પણ આજથી 2000 કરતાં વધારે વર્ષ અગાઉ આ પહેલી સદીના વાચકો માટે, એ વખતના વિશ્વાસીઓ માટે આ લખાણો અઘરા ન હતા. કારણ રોમનો ખૂબ જ ક્રૂરતાપૂર્વક સતાવણી કરતા હતા, અને જે સતાવણી એ મંડળી સહન કરતી હતી એ ભયંકર સતાવણીમાંથી પસાર થઈ રહી હતી. આવા સમયે અને એ સમયમાં સમ્રાટની પૂજા કરવા માટે ફરજ પાડવામાં આવતી હતી. જે સામ્યવાદ જેવા દેશોમાં મંડળીને ક્રૂરતાપૂર્વક બહુ જ ભયંકરતાથી સતાવણી કરવામાં આવતી હતી. અને એ રીતે આપણે જોઈએ છીએ ત્યારે કે આવી ભયંકર સતાવણીઓ છતાં ઘણા બધા પ્રભુના લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતર મરણ સહન કરતા મરણ પામ્યા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને છોડ્યા નહીં. અને આજે પણ એક યા બીજા રીતે મંડળીની સતાવણી થઈ રહી છે, તો છતાં પ્રભુના લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, દ્રઢ રહે છે, ટકી રહે છે, સ્થિર બની રહે છે. ઇતિહાસ આપણે તપાસીએ છીએ ત્યારે જોઈએ છે કે ઘણા બધા લોકો, ઘણી બધી મંડળીઓ સતાવણીમાંથી પસાર થઈ રહી છે. ઇબ્રાહીમના પત્ર તેના 11મા અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર શહીદોની લાંબુ લિસ્ટ આપી દેવામાં આવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતર પોતાના જીવનો તેમણે હોમી દીધા. અને એ રીતે આપણે જોઈએ છે કે એ સમયથી, શરૂઆતની મંડળીથી તે આજ દિન સુધી મંડળી સતાવણી સહન કરતી આવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પક્ષમાં ઊભી રહી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પડખે ઊભી રહી છે. પોતાની જાનમાલનું બધું જ નુકસાન વેઠવા તૈયાર છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખાતર. અને એ જ બાબત આપણને શીખવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતા ઉઠ્યા છે. અને માટે વહાલો, આપણે પણ જે બાબત કરવાની જરૂર છે તે એ કે આપણે પોતા વિશે નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે આપણે સાક્ષી આપવાની છે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આગળ કરવાના છે. અને માટે માર્થીની લખેલી સુવાર્તા તેનો 28મો અધ્યાયને 6 અને 7મા વચનમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે તે અહીં નથી, કેમ કે તેના કહ્યા પ્રમાણે તે ઉઠ્યો છે. આવો ને જ્યાં પ્રભુ સૂતો હતો તે જગાને જુઓ, અને વહેલા જઈને તેના શિષ્યોને કહો કે મોયલામાંથી તે ઉઠ્યો છે, અને જુઓ તે તમારી આગળ ગાલિલમાં જાય છે, ત્યાં તમે તેને દેખશો. જુઓ, મેં તમને કહ્યું છે. આવો, જુઓ અને કહો કે ઈસુ મોયલામાંથી ઉઠ્યો છે. એ બધાને જઈને કહો. એ પુનરુત્થાનનું સામર્થ્ય, પુનરુત્થાનનું પરાક્રમ, એ દ્વારા આજે આપણે ખ્રિસ્તને જાહેર કરવાના છે, ખ્રિસ્તને પ્રગટ કરવાના છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા મહિમા પ્રગટ થાય એવું આપણે જીવન જીવીએ. પ્રભુની સેવાને માટે આપણે આગળ આવીએ. આપણા દ્વારા પ્રભુ મહિમા પામે એવું આપણે કરીએ. આ વચનો દ્વારા પ્રભુ આપણને આશીષ આપો. ટૂંકી પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારા માટે વધસ્તંભે જડાયા, મરણ પામ્યા, દટાયા અને ત્રીજા દિવસે સજીવન થયા.
એની સાબિતી આજે અમે જોઈ છે, ખાલી કબર શિષ્યોને આજની મંડળી. ત્યારે પ્રભુ અમે તમારા પર વિશ્વાસ કરતા, તમારા પર ભરોસો રાખતા પ્રભુ શ્રી કૃષ્ણને અમે જાહેર કરી શકીએ, પ્રગટ કરી શકીએ. તે માટે પ્રભુ તમે અમારી મદદ કરો, અમારી સહાય કરો. અમે આજે જે કંઈ સાંભળ્યું છે તે અમારા જીવનમાં અમલીકરણ કરવા, લાગુકરણ કરવા અમારી સહાય કરો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. કઠણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઝાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. આપ્યો અમને ભારે કચવેથી, માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પ્રીતિ અમે કરવાના નથી, કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું.